નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરને વેગ આપવા માટે સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે ભાવનગર ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો શુભારંભ કરાવ્યો હતો। જો કે આ પ્રસંગે ફરી એકવાર મુખ્યમંત્રી એક અલગ જ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર દાદા હવે બાસ્કેટબોલમાં પ્રથમ પ્રયાસે જ ગોલ કરીને સૌ કોઈને દંગ કરી નાખ્યા હતા। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે દરમિયાન હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો હતો। મુખ્યમંત્રીએ બાસ્કેટમાં બોલ ફેંકીને પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી। અને એટલું જ નહીં, આ બંનેએ બાસ્કેટબોલ કોર્ટ પર હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પહેલી જ ટ્રાય તો હર્ષ સંઘવીએ ત્રીજી ટ્રાય બાસ્કેટ કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન પણ આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના કારણે ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે। વર્ષ 2024નું જે વર્ષ હતું તે ભારત માટે રમતગમત ક્ષેત્રે ખૂબ જ સારું રહ્યું છે। વડાપ્રધાને વર્ષ 2036ની ઓલિમ્પિક માટે સજ્જ કરવાનું બીડું ઉપાડ્યું છે। ગુજરાત 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં વર્ષ 2025, 2026 અને 2029 એમ 3 વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।